કઈથી આયા કાકા? મેમનગર. મેમનગર, અમદાવાદથી. શું નામ બા તમારું? વસંતીબેન. વસંતીબેન. કેટલી ઉંમર થઈ બા તમારી? 70 થયા. આ દીકરો કોનો છે? તમારો છે? શું નામ છે એનું? મહેશ. કેટલી ઉંમર થઈ દીકરાની? 40-35. માનસિક રીતે બીમાર છે, જન્મથી એવો છે. શું નામ તમારું? હા, ના વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. આવો ને બેન આ બાજુ. શું નામ બેન તમારું? હંસાબેન. તમારા મમ્મી પપ્પા છે? અચ્છા, આ ભાઈ તમારો. કેટલા વર્ષથી આની પરિસ્થિતિ આવી છે? તો આ દાદાના બા ક્યાં રહે છે અત્યારે? મેમનગરમાં રહે છે. ભાડે રહે છે? તો શું પરિસ્થિતિ છે અત્યારે? અત્યારે કામ ધંધો થતો નથી. ભાડે મકાન લીધું. કાકા ભાડે રહેતા હતા? કેટલું ભાડું હતું ઘરનું? 4,500 રૂપિયા. તો કામ નહીં થતું એટલે ભાઈ ભાડું ના ભરાય. અત્યાર સુધી તમે કામ કરતા હતા? છૂટકમાં. શેનું કામ કરતા હતા? અચ્છા, જે મળે. ઓકે. આ છોકરાને મોટો કર્યો તમારા જોડે જ રાખો છો બા? તમને ત્રણેયને રાખી દઉં છું, કોઈ ચિંતા નહીં. તમારે આનું ધ્યાન રાખજો, બરાબર ને બા? તમારે છે ને તમને સાથે એક રૂમ આપી દઉં છું અને એનું તમારે ધ્યાન રાખવાનું, બરાબર? બરાબર બેન? અને કઈ બી એવી જરૂર લાગશે તો તમને ફોન કરશો. હા ને? તમે બી દીકરી જ છો? અચ્છા, તમે બહાર રહો છો? અમદાવાદ રહો છો? મોરલીનો છોકરો છે. અચ્છા, એટલે ના ના, કોઈ વાંધો નહીં, કોઈ ચિંતા નહીં. એ તો મોરલી હોય, આપણે શું, આપણે માણસ છીએ, આપણે મોટો કરવાનો. ના ના, ખ્યાલ આવે તમારે. ના ના, કોઈ ચિંતા ના કરો, બરાબર? ત્યાં મકાન ત્યાં ખાલી કરી દીધું? રવિવારે ખાલી કરો. ના ના, કોઈ વાંધો નહીં, બરાબર? ચલો ભાઈ, આપણે જોડે રહેવાનું છે ને મહેશ? મહેશ રહેવાનું ને આપણા જોડે? હા, ચલો, કશો વાંધો નહીં. હા, જાઓ.